નમસ્તે, હું છું ચિરાગ પટેલ. આજે ડૉક્ટર્સ ડે છે આજે, અને આપણે એનડી દેસાઈની મુલાકાત લીધી છે, જેની અંદર આપણે આપણા પદ્મશ્રી એચ.એમ. દેસાઈ સાહેબ અને અંકુરભાઈ દેસાઈ સાહેબ આ કેમ્પસના ડિરેક્ટર છે. આ ચરોતરની અંદર આપણે જોઈએ કે જે આ એનડી દેસાઈ હોસ્પિટલ છે, અહીં આગળ ડૉક્ટર્સ ડે છે, અને ચરોતરની અંદર આ ડૉક્ટરની ફોજ છે. અહીંયા આગળ આપણે એક ડૉક્ટર નહીં, અહીં 200થી વધારે ડૉક્ટરો છે આપણે અહીંયા આગળ. એટલે આપણે સ્પેશિયલ આપણે ચિંતનભાઈ ઉપાધ્યાય સાહેબ છે, ગાયનેકના નિષ્ણાત ડૉક્ટર છે એનડી દેસાઈમાં, અને એમનું બહુ મોટું નામ છે એમનું. એટલે આપણે એમને આજે વાત કરીશું. આજે ડૉક્ટર્સ ડે છે આજે. ડૉક્ટર સાહેબ નમસ્તે. આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે ડૉક્ટર્સ ડે છે આજે, બરાબર? સૌ પ્રથમ ડૉક્ટર્સ ડે નિમિત્તે આપનો શું સંદેશ છે આજે? પહેલાં તો આપ સૌ મિત્રોનો, જનતાનો સવારથી આજે ડૉક્ટર્સ ડે નિમિત્તે અમને શુભેચ્છાઓ આપી એ બદલ દરેકનો હૃદયથી આભાર. ડૉક્ટર્સ ડેના દિવસે અમે એવું કહીએ ચિરાગભાઈ કે અમને અમારી એ દિવસે શુભેચ્છાઓ લેવા કરતાં અમારી કટિબદ્ધતા સોસાયટી પ્રત્યેની શું છે, અમારી જવાબદારીઓ શું છે, એ એક અમને યાદ કરાવતા હોઈએ છીએ. અને સતત ડૉક્ટર્સ એક એવી ફેટર્નિટી છે કે જે સમાજ માટે સતત કામ કરતી રહેતી હોય છે. ત્યારે સમાજ જ્યારે આ દિવસે અમને યાદ કરે છે અને શુભેચ્છાઓ પાઠવે છે, એ બદલ અમે પણ ગૌરવ અનુભવીએ છીએ અને હજી વધારે કટિબદ્ધતાથી સમાજ સેવા કરીએ, આગળ જઈએ. અને તમે જેમ કીધું એમ આપણા પદ્મશ્રી ડૉક્ટર એચ.એમ. દેસાઈ સાહેબ અને આખું જે ડીડીયુ ટ્રસ્ટ છે એનું નેમ છે કે છેવાડાના માનવી સુધી, ગરીબમાં ગરીબ પેશન્ટ સુધી આ સેવા પહોંચે. અને એના માટે તેઓ સતત ચિંતનશીલ અને પ્રયત્નશીલ હોય છે, જેથી કરીને એ આપણી હોસ્પિટલમાં નિઃશુલ્ક સેવાઓ આપણે આજે સતત 8 વર્ષથી આપી રહ્યા છીએ. એટલે એના એક યજ્ઞમાં અમે સહભાગી થયા છીએ અને અમે એક નાની આહુતિ આપીએ છીએ. એ બદલ અમને સંતોષ છે, અને એના કારણે જ આજે આપ સૌનો પ્રેમ, સાથ સહકાર અમને મળે છે. ત્યારે અમને પણ હજી વધારે આગળ સેવા કરવાનો મોકો મળે એવી જ ઈચ્છા છે. જી સર, આજના દિવસે હું આખું લિસ્ટ લઈને આવ્યો છું ડૉક્ટરનો પ્રશ્નનો. મારા ઘણા બધા પ્રશ્નો છે મનમાં. આજના સમયમાં ડૉક્ટર બનવું એ વ્યવસાય છે કે સમાજ માટે સેવા છે, એ આપવું શું કહેવું છે? આજે બહુ સારો પ્રશ્ન કીધો ચિરાગભાઈ તમે, કે વ્યવસાય અને સેવા. ડૉક્ટર્સ એટલું ને, દરેક વસ્તુમાં તમે જુઓ ને તો વ્યવસાય પણ છે ને સેવા પણ છે, પણ ડૉક્ટર્સના વ્યવસાયને સેવા તરીકે જોવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક ડૉક્ટર્સના વ્યવસાયમાં એક વસ્તુ એવી ઉમેરી દેવામાં આવે કે જ્યાં પેશન્ટને અથવા તો સોસાયટીને માનવતા અંદર જોઈએ છે, એક સ્નેહ, એક ટચ જોઈતો હોય છે. બાકી ડૉક્ટર્સ પણ એક માણસ છે, એને પણ પોતાની જવાબદારીઓ હોય છે, એને પણ પોતાનું ઘર ચલાવવાનું હોય છે. એટલે એ જો વ્યવસાય નહીં કરે તો એ સેવા નહીં કરી શકે, કારણ કે જેનું પેટ ભરેલું હોય ને, સેવા પછીથી થાય. એટલે ડૉક્ટર્સ પોતે પણ પોતાના માટે કરતા હોય છે, પણ સેવા એમાં એક ઉપરનું માધ્યમ છે. દરેક ડૉક્ટરનું લક્ષ્ય સેવા કરવાનું તો હોય જ છે, પછી એને વ્યવસાય તરીકે જોતા હોય છે. એટલા માટે જ કદાચ ડૉક્ટર ફેટર્નિટીને આપણે બાકી બધા ફેટર્નિટીમાં એક અલગ સ્થાન આપ્યું છે, કારણ કે એ સીધા માનવજાત સાથે સંકળાયેલા લોકો છે. એમનામાં કરુણા, સેવા, માનવતા એ હદે હોય છે કે જેથી પેશન્ટને વ્યવસાય કરતાં એમની ઉપસ્થિતિ અને એમની સેવાનો લાભ મળે. જી સાહેબ, એક તમે એનડી દેસાઈની અંદર ડૉક્ટર છો, ગાયનેકના મોટા વડા છો. પ્રસૂતિ અને સ્ત્રીરોગ વિભાગ તરીકે આપણા માતા માટે કેટલું મહત્વ આપે છે? જો અમે તો છેલ્લા કેટલાય વર્ષોથી એના ગાયનેક બન્યા ત્યારથી માતા એક કોર કમ્પોનન્ટ છે. તમે વિચારો કે અમે એવું કહીએ છીએ કે એક ઘરમાં એક માતા સુરક્ષિત હોય ને તો આખું ઘર સુરક્ષિત થાય. ઘરથી કુટુંબ, કુટુંબથી સમાજ અને સમાજથી રાષ્ટ્ર. કારણ કે આ બધાને જોડતી જો કોઈ કડી હોય ને તો માતા છે. અને આજે ગાયનેકોલોજીસ્ટ થઈને ડૉક્ટર્સ ડેના નિમિત્તે અમને પ્રાઉડ થાય છે કે અમે ગાયનેક છીએ અને એક માતાની સેવા કરવા માટે અમે કટિબદ્ધ છીએ અને સેવા કરીએ છીએ. એટલે માતાનું મહત્ત્વ તો મૂલ્યાંકન થઈ શકે એમ જ નથી. કદાચ એ મૂલ્ય શબ્દોમાં નહીં વર્ણવી શકાય. બીજો પ્રશ્ન છે, ગર્ભપાત દરમિયાન સૌ સામાન્ય ભૂલો
થઈ જાય છે, તો એ કેવી રીતે ટાળી શકાય? સામાન્ય ભૂલો છે ને એક માણસનો નેચર છે. કોઈ માણસ એવું કહેતો હોય કે હું સંપૂર્ણ છું અને મારાથી ભૂલ નહીં થાય, તો એ શક્ય નથી. તમે ગાડી ગેરેજમાં લઈ જાઓ ને તો રિપેરિંગ કરવાવાળો માણસ ભલે મેકેનિકલ છે, પણ કદાચ આપણે ફરી ગાડી લઈને જવી પડશે કે ભાઈ આ તો રહી ગયું, આ તો કરી નાખ્યું. તો એક વસ્તુ કેવી છે કે સહજ રીતે સોસાયટી પણ સ્વીકારવું પડશે કે ડૉક્ટર છે એ પણ એક માણસ છે, અને માણસ માત્ર ભૂલને પાત્ર એ તો બધાને જ ખબર છે. પણ જ્યારે આપણે વાત કરતા હોય સહજ ભૂલોની, તો એની પાછળનો ઇન્ટેન્શન ક્યારેય ભૂલ કરવાનો હોતો નથી. ભૂલ થઈ જવી અને ભૂલ કરવાનો ઇન્ટેન્શન હોવો એ બંનેમાં આપ જમીનનો ફરક છે. એટલે સહજ સામાન્ય ભૂલ થઈ જવી અથવા તો કંઈક વસ્તુનું ધ્યાનમાં ન આવવી, તો એને સહજતાથી ભૂલ ન કહેવાય. પણ જ્યારે તમે કામ કરતા જાઓ છો ને ચિરાગભાઈ, ત્યારે કામ કરતાં કરતાં ભૂલો તો થાય જ, પણ એ ભૂલ થવી એમાંથી શીખવું અને એમાંથી આગળ વધવું. એટલા માટે આપણે કહીએ છીએ કે અનુભવી ડૉક્ટર અનુભવી ખાલી વાંચવાથી અથવા તો એના અભ્યાસથી નથી થતો. એના જીવનના આવા બધા પડાવો પોતાની કરેલી ભૂલોમાંથી શીખીને આગળ વધે અને હજી વધારે સેવા સારી રીતે આપી શકે, એ જ એનો નેમ હોય છે. જી સર, બીજો એક પ્રશ્ન છે, હાઈ રિસ્કી ગર્ભપાત્રનું શું છે? આ મહિલાઓ માટે સમયસર સારવાર કેટલી જરૂરી છે? આજકાલ જે પ્રમાણે આપણી લાઈફસ્ટાઈલ ચાલે છે ચિરાગભાઈ, એ પ્રમાણે હાઈ રિસ્ક પેશન્ટ પણ વધતા ગયા છે. આજે બીમારી પણ વધે છે. તમે જુઓ કે પહેલાં ડાયાબિટીસ ને બીપી કદાચ આપણે જૂજ લોકો જોતા હતા એની જગ્યાએ તમે બીજા આંકડા જુઓ તો આજે વધી ગયા છે, નંબર ઓફ વધી ગયા. તો ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને બાકી બધી બીમારીઓ આમ જનતામાં વધી છે, તો એ પ્રેગ્નન્સીમાં હજી વધારે વધવાની છે. તો ઓલરેડી જે માતાઓ છે એમને એ ડિઝીઝ થયેલો હોય અથવા તો થવાની શક્યતા છે, એટલે એ હાઈ રિસ્કમાં આવે છે. તો એમની ટ્રીટમેન્ટ સારવાર આપણે કરવી જ પડવાની છે. તો ઓવરઓલ જે આપણે સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ વર્લ્ડમાં અથવા તો કોઈ બી જગ્યાએ, કે દરેક ડિઝીઝ, આજે કેન્સરનું અવેરનેસ તમે જુઓ, કેન્સર વધી રહ્યા છે, બીજી બધી વધી રહી છે, લોકોને આજે ઓબેસિટી વધી રહી છે. એ પ્રમાણે ઓલરેડી ડિઝીઝ વધે છે અને એમાં પ્રેગ્નન્સીના કારણે ઓર તકલીફ થાય છે. એટલે પ્રેગ્નન્સીના કારણે હાઈ રિસ્ક છે એવું નથી, બીજા બધા કારણે પણ તમને પ્રેગ્નન્સીમાં નડતરરૂપ થઈ શકે છે. એના કારણે જોઈએ તો ઓલરેડી હાઈ રિસ્ક પેશન્ટો અત્યારે પહેલાં કરતાં વધ્યા છે. બીજો સાહેબ પ્રશ્ન છે કે હવે આપ એનડી દેસાઈમાં ગાયનિકના વડા છો, તો આપની હોસ્પિટલની અંદર સાહેબ કઈ કઈ એવી સેવાઓ છે જે ફ્રીમાં છે? આપણે હવે ફ્રીની સેવાઓનું તો લિસ્ટ બહુ લાંબુ છે, એના કરતાં એમ કહે છે કઈ સેવાઓ ફ્રીમાં નથી. કારણ કે અમે બધું જ ફ્રીમાં આપીએ છીએ. અચ્છા, મેં કીધું ને કે અમારા સાહેબનો બહુ નેમ છે, એને બહુ જ ક્લિયર વસ્તુ છે એમની કે ના, આપણે આમાં પડવું નથી. એમનો ઉદ્દેશ્ય માત્ર સેવા કરવાનો અને લોકોની સેવા, ચરોતરના આસપાસના ઇવન મધ્ય ગુજરાતના પણ લોકો અહીંયા આવીને સેવા લઈ જાય એવી એમની એક નેમ છે. એટલે બિલકુલ બધી જ વસ્તુ ફ્રીમાં છે. ડિલિવરી, સિઝેરિયન, ગાયનેક હોસ્પિટલમાં ગાયનેક ઓપરેશન્સ, ખાલી ગાયનેકની વાત ન કરતા હું બાકીના ડિપાર્ટમેન્ટની પણ વાત કરું ને તો પણ એ પણ બધું જ નિઃશુલ્ક અમે આપીએ છીએ. એક લેવલથી ઉપરની કદાચ સુવિધાઓ હોય એમાં ક્યાંક નોમિનલ ચાર્જ રાખ્યો છે, એ પણ બહુ જ જૂજ છે, જેમાં પેશન્ટને તો ફ્રીમાં જ પડે એવું કહેવાય. બરાબર, અહીંથી તમે કદાચ એ સેવા લેવા માટે અમદાવાદ કે બરોડા જાઓ તો એના ભાડામાં તમને એ વસ્તુ અહીં થઈ જાય. એટલે આમ જોવા જાવ તો તમને ફ્રીમાં જ પડી. હું ગઈકાલે મેં એનડી દેસાઈની મેં મુલાકાત લીધી અને એમાં એક બે પેશન્ટને મળ્યો હતો. તો એ પેશન્ટ એક ખંભાતથી આવેલું હતું અને એક ધોળકાથી આવેલું હતું. એટલે મેં જાતે જ એમને પૂછ્યું કે ભાઈ તમને અહીંયા આગળ કેવું લાગે છે? એટલે એમણે મને એવું કહ્યું કે અહીંયા આગળ તો છે ને પરિવારની જેમ રાખે છે કે, એટલે જ્યારે કે કોઈ ડૉક્ટર હોય ને, આમ ડૉક્ટરનો સ્વભાવ કેવો હોય, આમ થોડુંક આમ એ હોય આમ, પણ અહીંયા આગળ જે ડૉક્ટર સાહેબ છે ને એ બધા બહુ માનવ થાય, એટલે પરિવાર તરીકે કે ભાઈ આ શું છે એવી રીતના વાત કરી. એટલે મેં કાલે અહીં જે મુલાકાત લીધી ને, એક બેન આવેલા, એમણે મને એવું કહ્યું કે ખરેખર મને અહીંયા આગળ એક રૂપિયો બી ના થયો, એકદમ મફત થઈ ગયું અને સારું બી થઈ ગયું, અને ડૉક્ટરો બી બધા સારા છે. સાહેબ બીજે હવે આપણે આગળ વધીએ. ગર્ભમાં રહેલા બાળકનો જન્મ પહેલાં તપાસ, એનું શું મહત્વ છે? બહુ જ મહત્વ છે, કારણ કે જેમ ટેકનોલોજી આગળ વધી એમ આપણે ગર્ભમાં રહેલા બાળકનો વિકાસ, એમાં કોઈ ખોળખાપણ છે કે નહીં એ જોવું પડે, અને તંદુરસ્ત માતાને તંદુરસ્ત બાળક આપવું પડે. આજે આપણે જોઈએ છીએ કે દરેક પેરેન્ટ્સને એક કે બે બાળક રાખતા હોય છે, કારણ કે હવે પહેલાંના જેમ 4-5 બાળકોનો ટ્રેન્ડ નથી.
હા. તો એ એટલી બધી સચોટ થઈ ગયા, કારણ કે તમે હોય, બીજા કોઈ હોય, તેમને હોય કે મારે એક બાળક છે પણ તંદુરસ્ત બાળક જોઈએ. આજના આ જમાનામાં લોકોને પાસે સમય પણ નથી કે ભાઈ વધારે કરી શકે, એટલે સચોટ માર્ગદર્શન લોકોને જોઈએ છે અને સચોટ રિઝલ્ટ જોઈએ છે. એટલા માટે ગર્ભમાં રહેલા બાળકની તપાસ જેટલી વધારે થાય, જેટલું એને ચોકસાઈપૂર્વક નિદાન થાય, એટલું આવનારું બાળક સ્વસ્થ રહે અને માતાને પણ સ્વસ્થતાથી અમે ઘરે મોકલી શકીએ. એટલે એ બહુ જ જરૂરી છે અને અમારા એન્ટીનેટલ કેર કહેવાય છે 9 મહિનાની અને એના પછીના પણ, એ માતા અને બાળક બંનેના માટે ખૂબ જ જરૂરી છે. એટલે એ તો સમય સમયે કરવી જ જોઈએ. આપણે ગર્ભાવસ્થા દરમિયાન સોનોગ્રાફી વિશે લોકોમાં રહેલી ગેરસમજ કઈ છે? લોકોને ઘણી વખત એવું થતું હોય છે કે વારે વારે સોનોગ્રાફી ન કરાવાય, હા, કે આવું. એનું કારણ છે કે તમે પહેલાના જમાનામાં સોનોગ્રાફી નતા જોતા, અત્યારે જુઓ છો. પણ હું તમારા માધ્યમથી એમ કહીશ કે એમાં જરૂર પડે ત્યારે ડૉક્ટર સોનોગ્રાફી કરતા હોય છે, વારે વારે કોઈ કરતું નથી હોતું અને એનાથી માતા કે બાળકને એવું કોઈ જોખમ છે નહીં, જેથી કરીને એમને તકલીફ પડે. પણ સમયાંતરે અને માર્ગદર્શન પ્રમાણે, જે ગાઈડલાઇન્સ પ્રમાણે સોનોગ્રાફી કરવી જ જોઈએ. સમયાંતરે ચોક્કસ સમયે સોનોગ્રાફી કરવાથી બાળકની ખોળખાપણ અને બાળકનો વિકાસની ખબર આપણને પડે છે. માતાના પણ કેટલાક એવા પરિબળો છે જે પણ આપણને ખબર પડતી હોય છે, જેનાથી આપણે સુનિશ્ચિત કરી શકીએ છીએ કે આવનારા બંને જીવ તંદુરસ્ત હશે. બીજો સવાલ સાહેબ કે એની અંદર છે ને ડૉક્ટરો એવું કહેતા હોય છે કે દર મહિને કરાવી દેવી એમ. એટલે દર મહિને કરાવવી જરૂરી છે કે 2 મહિને કરાવવી જરૂરી છે કે 6 મહિને કરાવવી જરૂરી છે? દરેક પેશન્ટ ડિફરન્ટ હોય છે. આપણે એક બહેનને કીધું હોય કે તારે દર મહિને કરાવવાની છે, એકને એમ કીધું કે ના તું દર 2 મહિના પછી કરાવજે. તો કયા પેશન્ટને કેમ મહિના પછી કહેવામાં આવે છે એને જનરલાઇઝ કરીને ન જોવું જોઈએ, કારણ કે દરેકનું પરિબળ અલગ અલગ હોય છે. મહિનાવાળાને કેમ કીધું હશે? ધારો કે એને બીપી હશે, એને ડાયાબિટીસ હશે, અથવા એને બીજી કોઈ તકલીફ હશે, અથવા એનું બાળકની જે વિકાસની ગતિ છે કદાચ ધીમી હશે. પણ આપણે જ્યારે જનરલ ચર્ચા કરીએ ને ત્યારે ગામમાં મને તો મહિને મહિને બોલાવી હતી, પણ એને પાછળનું કારણ શું છે એ જાણવું જરૂરી છે. બાકી કોઈ ડૉક્ટર મહિને મહિને ન બોલાવે, એના ટાઈમે જ બોલાવતા હોય, એને જરૂર લાગે ત્યારે જ બોલાવતા હોય. કારણ કે એટલું ઇઝી કે ભાઈ સોનોગ્રાફી કરી લેવી અને પછી સીધું જ ટ્રીટમેન્ટ કરી દેવાય એવું નથી હોતું. એટલે દરેક કેસ અલગ અલગ હોય, દરેક માતા અલગ અલગ હોય, દરેક પરિબળો અલગ અલગ હોય. એટલે એને કહેવું કે કોઈકને 4 મહિને ને કોઈકને 1 મહિને, એમાં પડવા કરતાં ડૉક્ટર પર ભરોસો રાખીને એ જ્યારે કહે ત્યારે કરવું જોઈએ. અત્યારના સમયમાં કેવું છે સાહેબ કે આ ડિજિટલ યુગની અંદર લોકો યુટ્યુબને બધું જોઈને બધી માહિતી મેળવતા હોય છે. તો આવા સમયમાં ડૉક્ટર અને દર્દી વચ્ચેનો વિશ્વાસ કેવી રીતે જાળવી શકાય? કારણ કે લોકો યુટ્યુબ જોઈને બધું કરતા હોય. તમારી વાત સાચી છે ને. એ ઇન્ફોર્મેશન લેવાનું પેશન્ટના માટે એક સરળ માધ્યમ છે હવે તો. અને હવે તો AI ટેકનોલોજી આવી ગઈ, પેશન્ટો અમારા કરતાં વધારે જાણતા હોય. અમે ચોપડી જાણીને તમને ખબર કલેક્ટ કરીને રિકલેક્ટ કરીને એપ્લાય કરવા પેશન્ટ લઈને આવતા હોય. પણ બધી ઇન્ફોર્મેશન સાચી નથી હોતી. હું તો કહું સાચી હશે પણ ખરી, પણ એ ઇન્ફોર્મેશન, કઈ ઇન્ફોર્મેશન ક્યાં ઉપયોગમાં લેવી, કયા પેશન્ટ, એ જનરલાઇઝ ઇન્ફોર્મેશન છે. તમારા કેસમાં એ ફિટ બેસે છે? કારણ કે જો એમ જ આપણે 5 મિનિટમાં ડાયગ્નોસિસ કરતા તો કોઈ પેશન્ટ સર્ચ કરીને પણ ડૉક્ટરના દવાખાને આવતું નહીં. પણ એ ત્યાંથી અહીંયા મતલબ એ ક્યાંક તો જે ઉણપ છે કે ભાઈ મને પાસે આટલું નોલેજ છે, ખરેખર નોલેજ મારા કામમાં છે, મારા રિલેટિવના કામમાં છે, અથવા તો છે તો એને કેવી રીતે ઉપયોગમાં લેવાય. એટલે ડૉક્ટરનું રિપ્લેસમેન્ટ હજી સુધી ઇન્ફોર્મેશને લીધું નથી. બીજી વાત કહું તમને કે જનરલી પેશન્ટો અહીં આવતા હોય એટલે એ તો બધું જોઈને જ આવ્યા હોય ડિજિટલમાં. એટલે એ તમને પ્રશ્ન કરે, સાહેબ હવે આમાં આવું નહીં થઈ શકે? એમાં તમારે એવા કોઈ અનુભવ થાય છે? ના, પહેલા અમારા સાહેબ એક્ઝામ લેતા હતા, પેશન્ટ એક્ઝામ લેતા. અમારે તો એક્ઝામ જ આપવાની. બરાબર. તમે પેલા કીધું ને કે આ વ્યવસાયની સેવા છે, એટલે અમને એ શીખવાડવામાં આવે છે પેશન્ટની સાથે કેવી રીતે બિહેવ કરવું, શું કરવું. અમે પણ આજે પાસ ઓન કરીએ, મેડિકલ કોલેજ ચલાવીએ છીએ. માનવતા, સેવા, પેશન્ટને બધા જ પ્રશ્નો પૂછવાનો અધિકાર છે અને અમે શાંતિથી એનું નિરાકરણ લાવવા માટે નહીં બેઠા હોઈએ છીએ. એ ખાલી પ્રશ્ન હોય કે એનો રોગ હોય, એને સંતોષ થવો જોઈએ. પેશન્ટનો સંતોષ, ગાંધીજી કહેતા ને ગ્રાહકનો સંતોષ એ જ અમારી પૂંજી છે. એમ અમે એમનો સંતોષ આખરી હોવો. એટલે પૂછે ને, પ્રશ્નો તો પૂછે, મગજમાં આવે તો પૂછે. સરકાર અને ટ્રસ્ટ એ સંચાલિત હોસ્પિટલમાં ગુણવત્તાત્મક સારવાર અંગે આપનો શું અનુભવ છે? શું કહી શકાય એને?
દરેક મેં કીધું એ પ્રમાણે પોતાની રીતે ગુણવત્તા આપવાનો પ્રયત્ન કરતા હોય. સરકાર પણ કેટલી બધી યોજનાઓ લઈને આવી છે, કેટલું બધું કામ કરે છે, બરાબર. અને ટ્રસ્ટ જો મારું જ ટ્રસ્ટ છે DDU ટ્રસ્ટ, એ પણ પોતાની કેપેસિટીથી અથવા તો પોતાની રીતે થઈ શકે એટલી મદદ કરે છે. તો મને એવું લાગે છે કે આજના જમાનામાં હોસ્પિટલો અથવા તો દવાખાનામાં બંનેનું મોટું યોગદાન છે. સરકાર પણ એટલી જ મદદ કરવાની ટ્રાય કરે છે. PMJY કાર્ડ હોય અથવા તો એમની બીજી બધી યોજનાઓ હોય, સ્પેસિફિકલી મા અને બાળક માટે સરકારની અઢળક યોજનાઓ છે, જેથી કરીને માતાને અને એના ઘરવાળાને કોઈ પણ જાતનું બર્ડન આવે નહીં. એક સ્ટાન્ડર્ડથી એ લોકો કામ કરતા હોય છે. એટલે 100% સરકારી અને ટ્રસ્ટ હોસ્પિટલોનું જે આજે અમારા હેલ્થ કેરમાં જે યોગદાન છે એ તો એક બહુ જ સારી વસ્તુ છે અને એનાથી સમાજને લાભ જ થાય છે. બીજી એક વાત, આપણે અત્યારે બધા જે નવા નવા ડૉક્ટરો આવે છે, મેડિકલ યુગની અંદર નવા નવા ડૉક્ટરો, યંગ ડૉક્ટરો, એની માટેનો આપણો શું સંદેશ છે? તમે હમણાં 2 પ્રશ્ન પહેલા પ્રશ્ન પૂછ્યો ને એવું કે પેશન્ટ આવે ને આવા પ્રશ્નો પૂછે તો શું કરવું? આજની જનરેશનને એ વસ્તુ ફેસ કરવાની છે. આ જે યુગ બદલાઈ રહ્યો છે એની સાથે ડૉક્ટર પણ બદલાવવું પડશે. પહેલાં એવું હતું કે ડૉક્ટર સાહેબ જે બોલે એટલે આપણે સાંભળીને એને અમલમાં મૂકતા હતા. આજે એવું છે કે ડૉક્ટર સાહેબને આપણે પ્રશ્નો પૂછે છે કે આ કેમ, આવું કેમ, આવું કેમ, એટલે ડૉક્ટર્સની જવાબદારી થોડી હજી વધે છે. આવનારા ડૉક્ટર્સોને આ એક મોટી ચેલેન્જ છે કે પેશન્ટ એ તમારું ગૂગલ પેશન્ટ છે, સર્ચ કરીને આવવાનું છે, બહુ ઇન્ફોર્મેશન લઈને આવવાનું છે, છતાં પણ એને આપણે સારી રીતે સમજણ પાડીને ટેકલ કરવાનું છે. એટલે અમે આ હોસ્પિટલમાં અને બીજી કોઈ જગ્યાએ જ્યારે મેડિકલ કોલેજ ચલાવતા હોઈએ છીએ ત્યારે ડૉક્ટરોને ઘડતરનું કામ કરતા હોઈએ છીએ. તો એમને ખાલી નોલેજ એટલું નહીં, આને વિશે પણ તૈયાર કરાવતા હોઈએ છીએ કે ભાઈ પેશન્ટને અથવા સમાજને તમારી પાસે શું અપેક્ષાઓ છે, જેથી કરીને આ અમુક વસ્તુ તમે જુઓ છો કે જે ઘર્ષણ થાય છે અથવા તો પેશન્ટ રિલેશન, ડૉક્ટર રિલેશન, પેશન્ટ બગડે છે, આ બધું ન થાય. અને સમાજની અપેક્ષા પર અમારા ડૉક્ટરો અને એમાં આવનારી પેઢી ખરી ઉતરે એટલે એ પ્રમાણે અમે એમને પહેલેથી જ ઘડતર કરતા હોય છે. અને આવનારી પેઢીને પણ હું એ જ કહીશ કે એમણે આવી ચેલેન્જીસ માટે તૈયાર રહેવું પડશે કે ભાઈ આવનારા સમયમાં આવી ચેલેન્જીસ આપણને આવશે અને આપણે પેશન્ટને છતાં પણ આપણો ધર્મ જે છે એ આપણે છોડવો નહીં અને પેશન્ટની સેવા કરતા રહેવું. આપના વિભાગ દ્વારા સમાજ માટે કરવામાં આવતા વિશેષ સેવાઓના કાર્ય વિશે જણાવો. અમારા દ્વારા એટલે હવે એઝ અ ડૉક્ટર અમે તો રોજ સમાજની કંઈક ને કંઈક અંશે મદદ કરતા રહીએ છીએ. ડિપાર્ટમેન્ટ હોય, બીજી કઈ વસ્તુ હોય, સમાજની લક્ષી ઉપયોગી અમુક યોજનાઓ હોય, અવેરનેસના પ્રોગ્રામ્સ હોય, કેન્સર અવેરનેસના પ્રોગ્રામ્સ હોય, એટલે જ્યાં જ્યાં સમાજને જરૂર પડે, બ્રેસ્ટ ફીડિંગને લગતા પ્રોગ્રામમાં જ્યારે કે માતાનું ધાવણ, એવી સરકારી કેટલી બધી યોજનાઓ છે. એમાં ND દેસાઈ એક ખડે પગે ઊભું રહી અને સમાજ અવેરનેસના કેટલા પણ પ્રોગ્રામ્સ છે, બ્લડ ડોનેશન કેમ્પથી લઈ અને બાકી બધી વસ્તુ, જ્યાં અમે સમાજને કંઈ પણ મદદ કરી શકીએ ત્યાં અમે ઊભા હોય છે. તમે ગાયનેક ડૉક્ટર છો, તો તમે ડૉક્ટર બનવાની કેમની એટલે ઈચ્છા હતી કે બની ગયા શું? થોડો પર્સનલ પ્રશ્ન તમે પૂછ્યો છે પણ વાંધો નહીં. ડૉક્ટર બનવાની ઈચ્છા તો કોની ના હોય. આજથી 25 વર્ષ પહેલાં હું ડૉક્ટર બન્યો. પરિવારમાં કોઈ ડૉક્ટર ના હોય અને કોઈ તમારા પરિવારના મોભીની ઈચ્છાઓ હોય અને ડૉક્ટર બનવાનું અને બનીએ. પણ જ્યારે મેં ગાયનેક લીધું ત્યારે હું એવું વિચારતો હતો કે ભારત દેશમાં જો ગાયનેક બનવું અથવા તો દેશની સમાજની સેવા કરવા માટે યોગ્ય પ્લેટફોર્મ કયું, તો મેં મારી જાતને પ્રશ્ન પૂછ્યો ત્યારે મને ખબર પડી કે ગાયનેક કદાચ બનો તો તમે એન કેન પ્રકારે તમારી સેવા આપી શકો. એટલે સ્વેચ્છાએ ગાયનેક સ્વીકાર્યું અને એમાં કંઈક કન્ટ્રીબ્યુશન્સ થાય. 2 માતાઓનું પણ જો જીવ બચે આપણાથી તો એ પણ બહુ મોટી કન્ટ્રીબ્યુશન્સ છે એમના પરિવાર માટે, એમના માટે. તો એક આમ ઈચ્છાથી આપણે આ ફિલ્ડ પસંદ કરી હતી અને અત્યાર સુધી એમાં સૌના સપોર્ટ સાથ સહકાર આગળ વધીએ છીએ. ડૉક્ટર ડે છે આજે, એ નિમિત્તે આપનો શું સંદેશ છે? અંતિમ સંદેશ શું છે? અંતિમ સંદેશ એ જ છે કે ડૉક્ટર્સ ડે છે એમાં પરસ્પર સહભાવના રાખીએ. જેમ લોકોએ અત્યાર સુધી વિશ્વાસ રાખ્યો છે, આપણે કોરોનાના કેટલા બધા વર્ષો વચ્ચે હમણાં જ જોયા છે અને આખી આ વર્લ્ડમાં જે પ્રોબ્લેમ થયો ત્યારે ફ્રન્ટ લાઇન પર આવીને જે લોકોએ વાત કરી છે એ ડૉક્ટર્સ જ છે. સમાજે પણ ડૉક્ટર્સ પર વિશ્વાસ રાખવો પડશે. ડૉક્ટર્સે પણ એમને પર સમાજે રાખેલો વિશ્વાસને કાયમ રાખવો પડશે અને સમાજની સેવા કરવી પડશે. પેશન્ટો એમની રીતે સાચા હોય છે, ડૉક્ટર્સની પણ એક પર્સનલ લાઈફ હોય છે. બાયલેટરલ જેમ આજથી વર્ષો આપણે જોતા હતા એવું થાય
અને એવા સમન્વયમાં આપણે આગળ વધીને સમાજની સેવા કરીએ, એક સારો સમાજ, સ્વસ્થ સમાજ અને સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ કરીએ, એ જ આપણી નેમ છે. એની દેસાઈની હોસ્પિટલની અંદર લોકો આવે છે, રોજની ઓપીડી કંઈક 2,000 હોય છે. આપના માધ્યમથી તમે ચરોતરવાસીઓને શું સંદેશ આપશો કે ભાઈ આટલી કઈ કઈ સેવાઓ છે, શું કહેશો તમે? ચરોતર વિસ્તાર બહુ નસીબદાર છે કે જ્યાં એનડી દેસાઈ હોસ્પિટલ જેવી મેડિકલ કોલેજ કાર્યરત છે, જ્યાં તમે એમ કીધું ને પહેલાં જ કંઈ ડૉક્ટરોની ફોજ છે. હા, ડૉક્ટર 200 જેટલા ડૉક્ટરો કામ કરે છે, નિઃશુલ્ક કામ કરે છે. અને જ્યારે આટલા પેશન્ટો અહીં જો સેવાનો લાભ લેતા હોય અને આવા અમારા સાહેબ જેવા લોકો હોય કે જેમની નેમ એક જ હોય, સેવા, અને એનો લાભ જો મળતો હોય તો આ ધરતી પણ પુણ્યશાળી છે ને લોકો પણ પુણ્યશાળી છે કે એમને આવો લાભ મળે છે. ચોક્કસ ચરોતરના લોકોએ, ખેડા અને મધ્ય ગુજરાત દરેક લોકોએ આનો લાભ અવશ્ય લેવો જોઈએ. અને એમાં કોઈ જ બેમત નથી કે એનડી દેસાઈ એ લોકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી છે અને ઉતરશે. જી સાહેબ, આભાર આપનો. આજે આપણે એની દેસાઈના જે ચિંતનભાઈ ઉપાધ્યાય સાહેબ છે, ગાયનેક ડૉક્ટર જે મેન વડા છે, એમની જોડે વાત કરી, ઘણા બધા પ્રશ્નો પૂછ્યા, એમણે સરસ રીતે આપણને જવાબ આપ્યો. જય મહારાજ.